નમસ્કાર મિત્રો, કેમ છો? આજે અમે આવ્યા છીએ નાગધણી બા, જ્યાં નાગલપરી ખોડિયારમાં આવેલા છે અને બહુ વર્ષો જૂનું આપણે કહેવાય કે મંદિર છે. તો આજે આપણે અહીંયા દર્શન કરવા માટે આવેલા છીએ. તો ચાલો આપણે હવે દર્શન કરવી અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવવું. તો ચાલો. તો જો આ છે નાગલપરીમાં નું મંદિર. તો જો વર્ષો જૂનું અને બહુ આમ કહેવાય કે જાણીતું મંદિર છે. તો તમે આ મંદિરના દર્શન કર્યા છે કે નહીં, જરા કમેન્ટ બોક્સમાં કહેજો. તો ચાલો હવે હું તમને દર્શન કરાવું. મંદિરની અંદર આવતા જ ભાઈ તમને આમ એવો કહેવાય કે શાંતિનો અનુભવ થાય છે. બહુ સરસ મજાનું મંદિર છે અને શાંતિવાળું વાતાવરણ છે અને કુદરતી સૌંદર્યથી ચારે બાજુથી સંકળાયેલું આ મંદિર વચમાં આવેલું છે ભાઈ, મસ્ત મજાનું. જુઓ, આપણે દર્શન કરી લ્યો. તો મંદિરની બાજુમાં આવેલું આ હનુમાનજીનું મંદિર છે. તો મિત્રો, અમે પણ હવે સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે અમારે જવાનું છે થોડુંક આ મંદિરની બહાર, કારણ કે ડ્રોન ને એવું લાવેલા છે એવી. તો આપણે ડ્રોન શોટ લેવાના છે. તો ચાલો હવે આપણે દર્શન મસ્ત મજાના કરી લીધા છે અને તમે પણ મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તો ચાલો હવે આપણે જઈ બહાર, ત્યાં લેવાના છે આપણે ડ્રોન શોટ. તો ચાલો. ફાઇનલી મિત્રો, આપણે પગે લાગીએ ને આપણે જે ડ્રોન શોટ લેવાના છે એ હવે ડ્રોન શોટ લેવાના છે. જો વીરભાઈ પણ અહીંયા બેસી ગયા છે અને આ ઓલું છે સામે બતાવી મંદિર છે અને આપણે એના ડ્રોન શોટ લેવાના છે. તો ચાલો ડ્રોન શોટને એવું તૈયારી કરી લેવી. તો ચાલો. અને મિહિરભાઈ જો ડ્રોન ગાઢ્યું છે. તો ભાઈ મસ્ત મજાનું મંદિર છે જે નાગધણીબા ગામ પાસે આવેલું, નાગલપરીમાં ખોડિયારમાં છે ત્યાં. તો ચાલો હવે આપણે ડ્રોન શોટ ત્યાંના લઈ લઈએ. બરાબર ને મિહિરભાઈ? હા. તો ચાલો. ફાઇનલી મિત્રો, આપણું જે ડ્રોન છે જે આપણે જે સામેનું જે મંદિર બતાય જે ખોડિયારમાંનું છે, તો એની થોડી ઘણી રીલ્સ ને વિડીયો ઉતારવાના છે. તો ચાલો આપણે ડ્રોન જે છે સામે પડ્યું છે, તો ચાલો આપણે કરીએ તેને લાઈવ.
ફાઇનલ મિત્રો આપણો જે ડ્રોન છે તે નીચે ઉતારી લીધો છે અને મસ્ત મજાના ડ્રોન વ્યૂ આવ્યા છે, તમે નિહાળ્યા હશો. તો ચાલો હવે આપણે જવાનું છે એક બીજી સાઈડ. જો ટેમ બેમ રહે તો પાણી બાણી સાઈડમાં ન ભરેલું હોય તો આપણે ત્યાં જાશું. તો ચાલો. તો આજે મેં આવ્યા છે એક મસ્ત મજાના મંદિરે. બાકી મંદિર કયું છે એ હજી તો ખબર નથી, બાકી એક રીલ્સ ને વિડીયો જોઈને આવ્યા છે એવી. તો ચાલો આપણે ઉપર જઈએ, બરાબર ને મિહિરભાઈ? હા. તો ચાલો. જો મસ્ત મજાના પગથિયા છે જે અમે બતાવી મંદિર છે. તો ચાલો આપણે જઈએ. તો કયું મંદિર છે આપણે જોઈને દર્શન કરી. તો જો મસ્ત મજાનો અહીંથી નજારો બતાય છે અને આપણે ગાડી સામે પડી છે. બહુ પગથિયા ન ભાઈ, કેટલા હશે? 50 જેટલા હશે, બરાબર ને? હા. બસ ફાઇનલી જો આ મંદિર આપણે આવી ગયું છે. અહીંથી નજારો જવો એક નંબર હો. મસ્ત મજાનું મંદિર છે ભાઈ. જે સામે બતાવી નાગધણીબા ગામ છે ને આ નાગધણીબા ગામનો ડેમ છે. જો વરસાદના લીધે ફૂલ ભરાઈ ગયો છે. જો મસ્ત મજાનો નજારો બતાય છે અને અમે દર્શન કરી લીધા છે. તો ચાલો હવે તમને દર્શન કરાવું. અમને અહીંયા આવતા થોડું ઘણું જાણવા મળ્યું કે આ જે ધાર છે એ નાગધણીબા ગામે આવેલી છે અને નાગધાર તરીકે ઓળખાય છે એવું એ લખ્યું છે, બરાબર ને મીરભાઈ? હા. જુઓ સરમાળિયા દાદાનું મંદિર છે અને જુઓ નાગધાર ને ધામ એવું લખ્યું છે, નાગધાર બાપા. જો હાથમ આઠમ ને જે પાછળમાં આવે છે ત્યારે અહીંયા ભાઈ ભક્તોજનો બહુ આવે છે. કહેવાય છે કે અહીંયા એ દિવસે આપણને નાગદેવ દેવતા છે એ દર્શન આપે છે. બાકી જો આ મસ્ત મજાનું મંદિર છે, બરાબર ને મિહિરભાઈ? અરે બહુ મસ્ત લોકેશન છે અહીંયા. જુઓ તો હાલો હવે તેના દર્શન કરાવું. તો જુઓ મંદિર નાનું એવું છે ભાઈ. અત્યારે બહુ માણસ ન હોય, બાકી નાગપાશમ ને એવું હોય ત્યારે અહીંયા બહુ ભક્તો આવે છે. કારણ કે જેથી નાગપાશમ હોય તેથી સાક્ષાત અહીંયા નાગ દેવતા છે એ દર્શન આપે છે, એટલે આ નાગધાર તરીકે ઓળખાય છે. જો બાકી મસ્ત મજાનો નજારો છે અહીંથી આવે. જો જે સામે મંદિર બતાવીએ રામાપીરનું મંદિર છે જે લીલુડી ધાર તરીકે ઓળખાય છે. બાકી આ તો આપણે અહીંયા જે નાગલપરીમાં ખોડિયારમાં છે એના દર્શન આવ્યા હતા. તો ચાલો ચાલો અહીંયા પણ જતા જઈએ એમ કીધું ભાઈ મિહિરભાઈ, તો એટલા માટે આવ્યા છે. તો આવ્યા છે તો દર્શન પણ કરતા જાય. બાકી જુઓ ડેમ બેમ ને બધું ભરાઈ ગયું છે. હમે ઓળખો હાલે. ચાલો હવે આપણે જે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે ઘર સાઈડ. જવું ને મિહિરભાઈ? હા, સીધું આપણે જવી ઘરે. જવો ચાલો હવે દર્શન આપણે કરી લીધા છે તો હવે આપણે ઘર સાઈડ જાઉં. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે થોડું ઘણું આપણે ફોટો બોટો એવું પાડી લઈએ, બરાબર ને મિહિરભાઈ? હા. ચાલો મસ્ત મજાના થોડા ફોટા પાડી લઈએ પછી જવાનું છે આપણે સીધું ઘર સાઈડ. તો ચાલો ફોટા મેં પાડી લઈએ.
આપણે મસ્ત મજાના ફોટા ને એવું થોડું ઘણું પાડી લીધું છે. તો હવે જો મસ્ત મજાનો વ્યૂ પણ એવું આવે છે. તો હવે આપણે જવાનું છે ઘર સાઈડ. તો ચાલો સીધા આપણે જઈએ ઘર સાઈડ. તો ચાલો, બરાબર ને મિહિરભાઈ? તો ચાલો. ફાઇનલી આપણે દાદરા ઉતરીને જવા આવી ગયા છે. આપણે ગાડી પડી ત્યાં. તો ચાલો હવે જવાનું છે આપણે સીધું ઘર સાઈડ. તો ચાલો. આપણે વાટમાં આવતા હતા ને એક મસ્ત મજાનું તળાવ ને એવું હતું. તો જુઓ લોકેશન જુઓ એને, કાંઈ ઘટે નહીં હો. એટલે આવી ગયા છે ઘડીક વાર બેહવા. જો મારી પાછળ આપ જોવો છો કે મસ્ત મજાનું અત્યારે પાણી ને એવું જાય છે. કારણ કે વરસાદ ને એવું બહુ પડ્યું એટલે મસ્ત મજાના ડેમ ને એવું પણ ભરાઈ ગયા છે. જુઓ મિહિરભાઈ પણ નિરાચે બેઠા છે. શાંતિથી જુઓ બાકી મસ્ત મજાનું અત્યારે આમ વાતાવરણ ને લોકેશન છે. તો ઘડીક વાર આપણે બેસવી અને એકાદો ડ્રોન શોટ પણ થોડો લેવી, બરાબર ને? હા. તો જુઓ પછી આપણે જવા દઈએ સીધા ઘર સાઈડ. તો મિત્રો આપણે ફાઇનલી આપણે થોડાક ડ્રોનના શોટ ને વિડીયો પણ લીધા છે. તો હવે આપણે તેને પેક કરીને જો મિહિરભાઈ પેક કરે છે. તો ચાલો હવે તેને આપણે પેક પણ કરી દેવી. અને મોડું પણ ઘણું થઈ ગયું છે, 5 વાગ્યા આવ્યા છે. તો આપણે સીધું હવે ઘર સાઈડ જવાનું છે, બરાબર ને? હા. તો ચાલો હવે આપણે આ મસ્ત મજા રમકડાને આપણે પેક કરી દેવી. જો નાનું એવું ઢીંગલું છે. તો આપણે તેને પેક કરીને સીધું જવાનું છે આપણે ઘર સાઈડ. તો ચાલો પેક કરી લઈએ. હાલો ડ્રોન બોન પેક કરી લીધો છે અને જવાનું છે સીધું ગાડી પડીને. જવો મિહિરભાઈ જવો આગળ જાય છે. ગાડી અહીં પડી છે ને જવો ડેમ પણ મસ્ત મજાનો વ્યૂ આવે છે. તો ચાલો હવે આપણે સીધું જવાનું છે ઘર સાઈડ, બરાબર ને મિહિરભાઈ? હા. તો હવે તો આપણે બહુ વિડીયો લાંબો થઈ જાય. તો જો મસ્ત મજાનું વ્યૂ ને એવું બધું આવે છે. તો તમને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સમાં કહેજો. અને ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળી એવા નવા બ્લોગ સાથે, બરાબર ને મિહિરભાઈ? હા. તો હવે અહીંયા એન્ડિંગ કરી દેવી વિડીયો. હા. તો ચાલો હવે આપણે કરવી છે આજનો વિડીયો અહીંયા સમાપ્ત. વિડીયોમાં નવા હોય તો એક લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપો રજા. બાય બાય.